આ વિડીયો જોઈ લીધા પછી કોઈ પણ વ્યક્તિ જાતે મોબાઈલ દ્વારા આઈ ખેડૂતની અંદર ફોર્મ ભરી શકે છે. હા મિત્રો, આઈ ખેડૂત યોજનાને લગતી તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે. તો આપણે આ વિડીયોની અંદર આઈ ખેડૂત પોર્ટલની અંદર રજિસ્ટ્રેશન, આધાર વેરિફિકેશન તેમજ અન્ય તમામ માહિતી તમને મળી જવાની છે. તો આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જો તમે મોબાઈલથી ફોર્મ ભરવા માંગતા હો તો જેવું તમે આઈ ખેડૂત પોર્ટલ ખોલો અને ગૂગલ ક્રોમાની અંદર ઉપર 3 ડોટ દેખાય ત્યાંથી તમે નીચે ડેસ્કટોપ સાઈડ કરશો એટલે આ ટાઈપનું આવી જશે. આધાર ઈ કેવાયસી પેજ પર ડાયરેક્ટ કરવામાં આવશે. જે ખેડૂત મિત્રોનું પહેલેથી રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેમના માટે જ આ છે. તેના પછી આપણે નવે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ બાબતનો અહીંયા આપણે ચર્ચા કરશું. તો ચાલો આપણે પહેલા પેજથી બીજા પેજની અંદર તમે જોઈ શકો છો જો તમે જૂના યુઝર છો તો તમારા પ્રોફાઇલની સાથે આધાર ચકાસણી નથી. શું તમે તમારી પ્રોફાઇલને આધાર ચકાસણી કરવા માંગો છો? તો અહીંયા આપણે યસ કરશું અને જે આધારની અંદર ઓટીપી આવશે, મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ફરજિયાત છે તો તેની અંદર આપણે ઉપયોગ કરી શકશું. અને જો હાલની તબક્કે આ કામગીરી એમને પણ કરી શકાશે, એટલે આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબરની પણ વેરિફિકેશન કરવું વધુ સારું રહે છે. હવે તમે જોઈ શકો છો કે લાભાર્થી જો યસ બટન પર ક્લિક કરશે તો આધાર વેરિફિકેશન પેજ આવશે. તેની અંદર તમે જોઈ શકો છો મારી સાથે. હું અહીંયા જણાવું છું કે મને આધાર પ્રમાણીગત સિસ્ટમ સાથે મારી જાતને પ્રમાણિત કરવામાં કોઈ વાંધો નથી અને આધાર કાર્ડ સ્પષ્ટીકરણ ઓટીપી દ્વારા કરવા માટેનું છે. તો ઉપર તમારે સિલેક્ટ લાભાર્થીનો પ્રકારની અંદર ખેડૂત સિલેક્ટ કરવાનું રહેશે. તમારો મોબાઈલ નંબર, તમારો આધાર નંબર અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા જે નીચે કેપ્ચા છે તમે જોઈ શકો છો 2+1 એટલે તમારે ઓપ્શનની અંદર 3 લખવાનું રહેશે. હવે અહીંયા જે લાભાર્થીનો પ્રકાર તરીકે ખેડૂત પસંદ થયો છે, નોંધાયેલ લાભાર્થીનો મોબાઈલ નંબર, નોંધાયેલ લાભાર્થીનો આધાર કાર્ડ નંબર, લાભાર્થી પ્રમાણીગત પ્રકાર પસંદ કરશે, ઓટીપી લાભાર્થી પોતાનું આધાર કાર્ડ પસંદ કરીને ઓટીપી સિલેક્ટ કરી અને સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરશે. તો આપણી સાથે તમે આ વિડીયોની અંદર જાતે ફોર્મ ભરવા માટેની પણ સમગ્ર માહિતી છેલ્લે આપવામાં આવી છે. તો હવે નવા પેજની અંદર આધાર વેરિફિકેશન કરવાની બાબતની કામગીરી પૂર્ણ થઈ જશે. હવે આધાર ઈ કેવાયસીમાં લાભાર્થીની નોંધણીની વિગતો, અહીંયા જે લાભાર્થીની નોંધણીની વિગતો પહેલેથી જ લખેલી છે તો તમે જોઈ શકો છો. ચકાસણી, ખેડૂત, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને જે ત્યાં માહિતી હતી તે જ પ્રમાણે આધાર મુજબની માહિતી ત્યાં ઓટોમેટિકલી આવી જશે અને આધાર કાર્ડ નંબરમાં જે મોબાઈલ નંબર સેવ હશે તે ઉપર ઓટીપી અરજી આપવાની રહેશે. હવે હજુ સુધી આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો જેથી તે મોબાઈલ દ્વારા જાતે સમયનો સદુપયોગ કરીને ફોર્મ ભરી શકે. કેમ કે આજના સમયની અંદર તમામ મિત્રો જાતે મોબાઈલની અંદર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે તો ફોર્મ ભરી અને તેમના પૈસા બચાવી શકે છે. હવે આધાર નંબરમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવે એ ઓટીપી લાભાર્થીને એન્ટર કરવાનો રહેશે અને આધાર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થશે. હવે તમારે તે સાચો અને આગળ વધો તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી તમે આગળના પેજ ઉપર રીડાયરેક્ટ થઈ જશો. હવે આગળના પેજની વાત કરીએ તો લાભાર્થી આઈ ખેડૂત નવી લાભાર્થી નોંધણીની બાબત કરશો. હવે તમે નવા લાભાર્થી છો અને નોંધણી કઈ રીતે કરવી તે બાબતે અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ. તો આઈ ખેડૂત લાભાર્થી નોંધણીની અંદર તમારે જો તમે આઈ ખેડૂત પોર્ટલ ખોલશો ત્યાં તમને આ પ્રકારનું ઓપ્શન આવશે. ત્યાં તમારે લાભાર્થી નોંધણી ક્લિક ઉપર ક્લિક કરવાનું રહેશે અને લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તે ઉપર તમે ક્લિક કરશો એટલે આગળનું જે ફોર્મ છે તેના માટે તમારે તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બંને સાથે રાખવાના રહેશે જેથી આ કામગીરી કરવા માટે સરળતા રહે. હવે તમે ત્યાં ક્લિક કરશો એટલે જે ખેડૂતનો લાભાર્થીનો પ્રકાર છે તે ખેડૂત પસંદ કરવાનું રહેશે, મોબાઈલ નંબર છે, અરજી નંબર છે અને ચકાસણીનો પ્રકાર તમે ત્યાં 2 ઓપ્શન સિલેક્ટ કરી નાખશો. એક સેન્ડ ઓટીપી થશે અથવા તો જો તમારે મોબાઈલ નંબર નથી નાખેલો તો તમે બાયોમેટ્રિક વેરિફિકેશનના આધારે પણ કામગીરી કરી શકશો. તેના પછી તમે જોઈ શકો છો કે નીચે કેપ્ચા કોડ પણ નાખવાનો છે. તો લાભાર્થી પોતાનો પ્રકાર તરીકે ખેડૂત જ પસંદ કરશે, લાભાર્થી પોતાનો મોબાઈલ નંબર દાખલ કરશે અને લાભાર્થી પોતાને આધાર નંબર દાખલ કરશે. લાભાર્થી પ્રમાણીકરણનો પ્રકાર ઓટીપીના માધ્યમથી થશે અને લાભાર્થી સેન્ડ ઓટીપી પર ક્લિક કરશે. તમે ઓટીપીના જગ્યાએ બાયોમેટ્રિકના આધારે પણ તમે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. હવે આઈ ખેડૂતની તેમજ અન્ય ખેડૂતલક્ષી તમામ માહિતી માટે આપણી આ ખેતી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા, ઓછામાં ઓછા જેટલા વ્યક્તિઓ જુએ છે તે એક વ્યક્તિને તો ફોરવર્ડ કરજો જ અને તમારા જેટલા દોસ્તારો હોય તેમના સુધી પણ આ વિડીયો
મોકલજો, જેથી ખેડૂતોને ઉપયોગી માહિતી મળી શકે. હવે સેવ કરો અને આગળ વધજો. તેના પછી આધાર, KYC, લાભાર્થીની નોંધણી. જે પહેલા પ્રક્રિયા કરી હતી તે જ પ્રક્રિયા નવા લાભાર્થીઓ જેમને નવું રજીસ્ટ્રેશન કરવાનું છે તેમને માટે આ માહિતી છે. જેમને થઈ ગયું છે તેમના માટે પહેલું હતું, ને હવે નવી અરજી કઈ રીતે કરવી તે બાબત પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો તમે જોઈ શકો છો કે આધાર કાર્ડ નંબરમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર છે એ મોબાઈલ નંબર પર OTP આવે, ને એ OTP લાભાર્થી એન્ટર કરશે એટલે આધાર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તો તમે જોઈ શકો છો જે પેજ છે તેની અંદર, અને ખાસ જે સિલેક્ટ કરવાનું રહેશે તે નીચે ટીક આવે છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હું અહીં જણાવું છું કે મને આધાર આધારિત પ્રમાણીગત સિસ્ટમ દ્વારા મારી જાતને પ્રમાણિત કરવા માટે કોઈ વાંધો નથી, અને આધાર આધારિત પ્રમાણીગત OTP અથવા બાયોમેટ્રિક કરવા માટે સંમતિ આપું છું. હું સમજુ છું કે આધાર પ્રમાણીકરણનો ઉપયોગ ફક્ત આધાર પ્રમાણીગત સિસ્ટમ દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની આઈ ખેડૂત પોર્ટલના નોંધણી હેતુ માટે કરવામાં આવશે. જ્યાં નોંધણીનો ઉપયોગ આધાર કાર્ડનો ત્યાં કરવામાં આવશે. હવે ઉપર તમે જે દેખાય છે ત્યાં તમે સિલેક્ટ કરશો એટલે લાભાર્થી નોંધણીની વિગતો તમે જોઈ શકો છો કે જે તમારો મોબાઈલ નંબર છે, OTP છે. OTP મોકલ્યા પછી વેરિફિકેશન થયા પછી તમે જે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ ફરી પાસવર્ડ સેટ કરવાનો રહેશે. તમારો જે પાસવર્ડ તમે યાદ રાખી શકો છો, અથવા તો પાછળથી OTPના આધારે પણ તમે જે લોગિન કરી શકો છો. હવે તમે જે કેપ્ચા કોડ છે તેની અંદર 8+3 એટલે કે 11 તમે સિલેક્ટ કરી અને પાસવર્ડ સેટ કરીને સબમિટ કરશો એટલે પ્રોફાઇલ પૂર્ણ થયા બાદ લોગિન પેજ પર રિડાયરેક્ટ કરવામાં આવશે, અને તમારે સબમિટ કરો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તેથી આગળના પેજની અંદર સબમિટ થશે. હવે અરજી કઈ રીતે કરવી તે મોટો પ્રશ્ન છે કે ઘટકની અંદર આઈ ખેડૂત ઘટકની અંદર ખેડૂતો જાતે અરજી કઈ રીતે કરો. જો તમે મોબાઈલ દ્વારા ફોર્મ ભરતા હો તો તમારે પહેલાં જે ડેસ્ક હોય છે તે ખૂણાની અંદર 3 ડોટ હોય છે, તે 3 ડોટથી તમારે ડેસ્કટોપ મોડ ઉપર તમારે ત્યાં સિલેક્ટ કરી નાખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે નવા લાભાર્થી નોંધણી પછી અહીંયા આપણે વાત કરવાના છીએ કે ડાયરેક્ટ ખેડૂત અરજી ઘટકમાં કઈ રીતે કરે. તો તમે જે પાસવર્ડ બનાવેલો છે તે અને તેના આધારે તમે ત્યાં લોગિન કરી શકો છો. હવે તમારે અહીંયા યોજનાઓ આવશે, પશુપાલન ખાતાની યોજનાઓ, બાગાયત ખાતાની યોજનાઓ અને ખેતીવાડી ખાતાની યોજનાઓ. તમે જે યોજનાની અંદર અરજી કરવા માંગો છો તેની અંદર તમારે સિલેક્ટ કરવાનું વિભાગ સિલેક્ટ કરવાનો રહેશે. તેના પછી તમારે તે યોજનાઓની અંદર ધારો કે જે નિદર્શન દસ્તાવેજ યોજના તમને દેખાઈ રહ્યું છે તેના માટે તમે પહેલાં દસ્તાવેજ શું છે તે ચેક કરી શકો છો જરૂરી, અને અરજી કરો અને વધુ જો માહિતીની અંદર તમે કરશો તો તે અરજીની તારીખ તમને ત્યાં બતાવશે એ તારીખ સુધી આ યોજનાઓ અરજીઓ ચાલુ છે. હવે તમે અરજી ઉપર ક્લિક કરશો તેના પછી તમારો આધાર નંબર અને OTP ચકાસણી થઈ ગયેલું છે એટલે ઓટોમેટિક સંપૂર્ણ ડિટેલ આવી જશે. તેના પછી તમારે સેન્ડ OTP ઉપર ક્લિક કરીને આધાર ફરી જે દરેક અરજી વખતે OTP મેળવવાનો રહે છે, અને કોઈને ઓનલાઈન OTP શેર કરવો નહીં, કેમ કે તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. હવે તમે OTP અને તેને આધારિત વિગતો સબમિટ કરશો તેના પછી તમારું જે ત્યાં નામ અને નંબર ઓટોમેટિક આવી જશે. તે તમારે કંઈ કરવાનું રહેશે નહીં, અને તમે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આગળનું પેજ રહેશે. હવે આગળના પેજની અંદર તમારી આધાર મુજબ નામ, અંગ્રેજીમાં સરનામું, તે તમામ માહિતી ત્યાં ઓટોમેટિકલી આધાર કાર્ડના આધારે આવી જશે, અને જે માહિતી બાકી હોય તે માહિતી તમારે પૂર્ણ કરવાની છે. હવે ખાસ જે ઉપર લાલ સિમ્બોલ બતાવતો હશે તે તમારે યોજનાઓની માહિતી માટે સંપૂર્ણ સબમિટ કરવાનું રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમારો જિલ્લો છે, તાલુકાઓ છે, તમારું ગામ છે, પિનકોડ નંબર છે, તે સિલેક્ટ કર્યા પછી સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે બેંકની વિગતોનો વિભાગ આવશે. અહીંયા તમારે બેંકનો IFSC કોડ સાચો અને સચોટ લખવાનો પ્રયત્ન કરશો, બેંકનું નામ, બેંકનો જિલ્લો અને બેંકને લગતી બેંક ખાતા નંબર, કન્ફર્મ ખાતા નંબર અને અરજદારનું સરનામું એ વિગતો તમે કન્ફર્મ કર્યા પછી તમે નેક્સ્ટ પેજ ઉપર તમારે કરવાનું રહેશે, અને તે સબમિટ કર્યા પછી બેંકની વિગતોની અંદર ખાસ ધ્યાન રાખજો, કેમ કે બેંકની વિગતોની અંદર જે તમારી સહાયની રકમ છે તે DBT એકાઉન્ટમાં જતી હોય છે, પણ તેવી સરકાર જાહેરાત પણ કરી શકે છે. પણ એક વખત અવશ્ય ચેક કરી નાખવી, અને સેવ અને નેક્સ્ટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે નવા પેજની અંદર તમે રીડાયરેક્ટ થઈ જશો, અને ત્યાં તમને જમીનની વિગતો માટેની માહિતી આપવાની રહેશે, અને લાભાર્થી બેંકની વિગતો ભરવાની તમામ રહેશે. હવે જમીનની વિગતોની અંદર તમે અહીંયા જે તમારી એડ કરો બટન ઉપર પ્રેસ કરી અને તમારી જમીનની વિગતો એડ કરી શકો છો. તેની અંદર પહેલાં તમે જમીનની વિગત એડ કર્યા પછી જો આગળ
નીલું બટન દેખાય છે એ જગ્યાએ તમે તમારા જે જમીનની 1 કરતાં વધારે જમીન છે તો એ જગ્યાએ તમારે જે જમીન ઉપર ફોર્મ ભરવું છે તે જમીનની ડિટેલ તમારે એડ કરવાની રહેશે. હવે તમે એડ કરો, વધારે 1થી વધારે પણ જમીન એડ કરી શકો છો. ને જમીન તથા દસ્તાવેજ સિલેક્ટ કર્યા પછી તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમને દસ્તાવેજની વિગતો, હવે તમારા જે ડોક્યુમેન્ટ છે તે અહીંયા તમારે એડ કરવાના રહેશે. અને ડોક્યુમેન્ટની આધાર કાર્ડના જરીએ લગભગ જરૂરિયાત રહેતી નથી, પણ તમે જે તમારા જરૂરી ડોક્યુમેન્ટ છે ત્યાં એડ કરી નાખજો. અને તમામ ડોક્યુમેન્ટ એડ કર્યા પછી જે જરૂરી ડોક્યુમેન્ટ તે અરજી માટે રાખ્યા હોય તે માટે તમે સિલેક્ટ કરીને ત્યાં ઉપયોગ કરી શકો. તો આ ખૂબ ડિજિટલી સારી બાબત છે. અને તમે સેવ કરો ઉપર સબમિટ કરો અરજી ઉપર તમે સબમિટ કરશો એટલે અરજી ઓટોમેટિક સબમિટ થઈ જશે. ને ખાસ કન્ફર્મ કરી લેવું કે અરજી